પરિસ્થિતિને સમજવાની બુદ્ધિ એમનામાં છે. પછી આપણે રિસેપ્શન ધામધૂમથી કરી નાખીશું. અરે જા સુશીલા, મંગલસૂત્ર લઈ આવ. પપ્પાજી 1 મિનિટ. મારા મમ્મી પપ્પા વગર હું આ લગ્ન નહીં કરું. હા જી, આ જે પણ કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે. મારા મમ્મી પપ્પાને સમજાવીને હું અહીંયા બોલાવી લઉં છું પપ્પાજી. લગ્ન બધાની સામે થાય તો સારું. ઠીક છે જમાઈરાજ, દીકરાના લગ્ન થતા જોઈને માતા પિતા ખુશ થશે. એમને ફોન કરો. સુશીલા, તું જઈને મંગલસૂત્ર, સિંદૂર, ફૂલ બધું રેડી કરી આવજા. હે, ત્યાં મોહ નહીં જ આ વિડીયો છે. ચાલ 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 ચાલ. વિજયને કોલ કર જલ્દી. એ વિજયને ફોન કરીને અહીંયા જે થઈ રહ્યું છે એ બધું કેવું પડશે. ફટાફટ ફોન ઉપાડ વિજય. ઈ ફોન ઉપાડ ભાઈ. અરે રે રે, વિજયના ફોનમાં રિંગ વાગી રહી છે. એ ઉપાડી લેશે તો આવી બન્યું. ટેન્શન હું કામ લેશો બેના? એ ફોન ઉપાડશે તોય વાત કરીને પાછો હોઈ જશે. એને કોની સાથે વાત કરી એ એને યાદ નહીં હોય પાછું. બેના તને ખબર નહીં, ઊંઘની બાબતમાં એ કુંભકર્ણનો એ બાપ છે. ઈ કોલ રિસીવ કર વિજય. Pick up the phone, વિજય. ભઈલા, ફરી ફરીને રિંગ વાગ્યા જ કરે છે. કોનો ફોન આવ્યો છે જઈને જો. ખબર નહીં, કદાચ ગીતા વિજયને ફોન કરી રહી હોય તો. ગમે તે થાય, ગીતા સાથે વિજયની વાત ના થવી જોઈએ. હારું. જા જઈને જો. હારું હારું હારું. ઈ દિવ્યા, ઈ પેલો ફોન રિસીવ નથી કરી રહ્યો યાર. અરે યાર, એને ગમે તે રીતે કહેવું તો પડશે જ કે અહીં ગીતાના લગ્ન થઈ રહ્યા છે. જો નહીં કહીએ તો ગીતાની જિંદગી બરબાદ થઈ જશે. છે, ઈ હજુ પણ કોલ નથી ઉપાડતો. શું કરીશું આપણે હવે? ઈ ફોન ઉપાડ પ્લીઝ.